दोस्तों हूँ धर्मेश भारती तापी जिल्लाना अध्यक्ष बहुजन समाज पार्टी। तो हूँ अत्यारे छू तापी जिल्लाना मुख्यालय ब्यारा खाते अने अहींया हूँ सौथी जूनामां जूનું जे बस स्टेન્ડ છે जूना बस स्टेન્ડ ત્યાં ઊભા છું। અહીંયાની પરિસ્થિતિ જોઈને મને લાગે છે કે જે અહીંની ભાજપ સરકાર છે ઓનલી વાતો કરતી હોય છે, તમે આદિવાસી માટે આ કરતા છે તે યોજના લાવતા છે, પણ આ ब्यारा जे तापी जिल्ला है एनु मुख्यालय है ब्यारा अने मुख्यालय ना हो मुख्य मथक है बस स्टेન્ડ मुख्य बस स्टेન્ડ है जूना बस स्टेન્ડ। एनी हालत तमे जशो तमने ख्याल आवशे कि केवी छे आ बस स्टेન્ડ नी हालत। अहींथी रोज सैकड़ों लोको अहींथी बस ની રાહ જોતા હોય ને બસ પકડે છે। એના તાપી જિલ્લામાં દરેક ખૂણે જવું હોય તો અહીંથી એને બસ મળે છે। ગરીબ આદિવાસી જે સ્ટુડન્ટ છે લોકો હોય વડીલો હોય બધા અહીંથી બસ પકડતા હોય છે। એની હાલત તમે જોઈ શકો છો। આજે આ જૂના બસ સ્ટેન્ડ છે આ કોઈએ વોશરૂમ કરેલું છે, પાણું નથી પડ્યું અને એના જે આ તમે જોઈ શકો છો કે એના જે બેસવાની જે व्यवस्था है ये केवी तमे कंडीशन जो आ तापी जिल्लाना मुख्यालय 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 नो मुख्य बस स्टेન્ડ जूना बस स्टेન્ડ नो आ दृश्य है જોઈ શકો છો। મેં આના માટે કેટલી વાર નગરપાલિકામાં ઓનલાઈન ઓફલાઈન અરજીઓ કરેલી છે કે અહીંયા તમારે આ જે જૂના તૂટી ગયા છે બધા ચેન્જ કરી નાખો, પરંતુ નગરપાલિકા છે એમને એમ લાગતું હોય કે અહીંયા કોઈ એવા માણસો છે જ નથી, જાગૃત લોકો, કોઈને કંઈ પડી નથી, તમારે શું કરવાનું। आ पान पड़ी की गंदगी ने आ बधु चाहिए। मैं कितनी बार अर्जी करी कि भाई अहिया रेग्युलर साफ सफाई राखो, अहिया जे बेसवानी जग्या है कि आज बाकड़ा है एने चेन्ज करी नाखो, परंतु नगरपालिका कि अहींना कोईपण धारासभ्य होय मेयर होय कि जे कोईने कंई पड़ी नहीं। एक बे बार ए लोको आवेला तो अहींया साफ सफाई करीने जता रह्या, एना पछी कंई पण कर्युं नथी। हवे अमारा पार्टी तरफथी जे नगरपालिका छे एना गेटनी आगळ हवे प्रदर्शन आपणे करवुं ज पड़शे अने जो मोटी संख्यामां लोको जोड़ाशे तो ज आ थशे अने मोटी संख्या में नहीं पर जोड़ा तो हो आपणे कई नहीं, पण आपणे लोको माटे अवाज उठावी रह्या छे। जे लोको जागरूक होशे ए लोको आवशे, बाकी जेने कई नहीं पड़ी आराम करशे घरे, बीजुं कई नहीं। तमे अहींनुं हालत जुओ ब्यारा ना जूना बस स्टेન્ડનું અને તમે કમેન્ટ કરીને બતાવો કે અહીંયા ચેન્જ થવું જોઈએ કે નહીં, શું કરવું જોઈએ, તમે તમારા મંતવ્ય મને કહો। आ जो હવે અહીંથી જો અહીંયા તો લોકોને કેવી રીતે ઈચ્છા થતી હશે કે અહીંયા બેસીએ। કેટલી ગંદકી ફેલાય છે ને, બાકડાઓ બધા તૂટેલા છે। હવે હવે ટૂંક સમયમાં અમે નગરપાલિકામાં જશું, આના વિશે પાછા એનું ધ્યાન દોરશું કે ભાઈ એક દિવસ પૂરતું ઓનલી તમે સાફ સફાઈ કરી નાખો છો એવું નહીં ચાલે। આ બાકડા બધું ચેન્જ કરો અને આ જે અહીંયા જે ભિખારી લોકો રહે છે એ લોકોને શેલ્ટર હોમમાં મોકલો, કારણ કે અહીંયાથી દરરોજ સેંકડો સ્ટુડન્ટ અહીંથી ટ્રાવેલિંગ માટે આવતા જતા હોય છે। અહીંયાની કન્ડિશન જોઈને તો અહીંયા તો મારી પોતાની બેસવાની ઈચ્છા નથી થતી, પણ આપણે ભાગશું નહીં, આપણે ચેન્જ કરાવશું બધું।